નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરીથી એક વખત તમારું સ્વાગત છે. ધોરણ 11 આંકડાશાસ્ત્રના અભ્યાસની સફરમાં તમારું સ્વાગત છે. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ પ્રકરણ નંબર 4 જેનો અભ્યાસ કરી રહ્યા છીએ. તો પ્રસારમાનમાં છેલ્લે પ્રમાણિત વિચલન જોયું હતું. એ જ પ્રમાણિત વિચલનમાં આજે હજુ એક ઉદાહરણો જે છે એ તરફ જઈએ છીએ. તો છેલ્લે ઉદાહરણ જે જોયું તેમાં રીત અને આજના ઉદાહરણની રીત એ જ મહત્વનો ભાગ રહેશે. કારણ માહિતીમાં વર્ગીકૃત હોય, અવર્ગીકૃત હોય, વર્ગીકૃતની અંદર અસતત કે સતત હોય, એ પ્રમાણે માહિતી જે છે એમાં સૂત્ર લગાવતા હોય છે અને એના સૂત્ર મુજબ આપણે તૈયાર થયેલા જોયેલા હતા. તો અહીં આપણે હવે ઉદાહરણ નંબર જે છે એ 16 એનો અભ્યાસ લેવાના છીએ. જો ટેક્સ્ટબુક અને ટેક્સ્ટબુક મુજબ આપણે ઉદાહરણની રકમ અહીં બોર્ડ ઉપર તૈયાર કરેલી છે. તો રકમના શબ્દ કંઈક આ મુજબ છે. ઉદાહરણ નંબર 16, મોબાઈલની એક દુકાનમાં છેલ્લા 35 દિવસોમાં વેચાયેલા મોબાઈલની વિગત નીચે આપી છે. હવે છેલ્લા 35 દિવસની અંદર જે કઈ મોબાઈલનું વેચાણ થયું હોય એવી એક મોબાઈલની દુકાન જે છે એના દિવસના વેચાણ જે છે આપણને આપેલા છે. તો તે પરથી વેચાયેલ મોબાઈલની સંખ્યાનો પ્રમાણિત વિચલનાંક શોધો. ચલો અહીંયા તો હવે તમને ખાસ એક કામ જેની કે નજર બેસી ગઈ છે કે જે વસ્તુ શોધવાની છે રકમના છેલ્લા ભાગમાં હોય. બીજું કે જે શોધવાનું છે બરોબર એ હંમેશા શેના માટે હોય છે? અવલોકન માટે. એના માટે તમે એકદમ સાચા છો. હંમેશા માહિતીમાં પૂર્વમાં જોઈ ગયા હતા એ પ્રમાણે પણ મધ્યસ્થમાં, સ્થાનીય સરેરાશમાં, ચતુર્થક, દશાંશક, શતાંશક હોય કે બહુલક હોય બરોબર. અને ત્યારબાદ ચતુર્થક, વિચલનાંક, વિસ્તારાંક કે હવે ચાલી રહ્યું છે પ્રમાણિત વિચલન કે વિચલનાંક, એમાં પણ અવલોકન માટે જ કિંમત તૈયાર કરવાની થશે. તો મુખ્ય ભાગ આંકડાશાસ્ત્રમાં અંક છે. અંક એ આપણું અવલોકન છે અને અવલોકન માટે હંમેશા કિંમતો શોધીશું પદ્ધતિનો ઉપયોગ કરીને. તો અત્યારે આપણે વિચલનાંક તૈયાર કરવો છે, પ્રમાણિત વિચલન પણ તૈયાર કરવું જ પડશે. એના વગર વિચલનાંક તૈયાર નહીં થાય બરોબર છે. તો પ્રમાણિત વિચલનાંક તૈયાર કરવા માટે અહીં કૌંસમાં કે છે ટૂંકી રીતે. ચલો હવે ફરજિયાત તમારે રીતમાં ટૂંકી રીતનો ઉપયોગ કરવો પડશે. તો પહેલા તો આ ટૂંકી રીત કઈ ભાઈ? કોને ટૂંકી રીત આપણે એવું નામ આપેલું હતું? તો એ મધ્યક વખતે જોઈ ગયા હતા કે ભાઈ જ્યારે આપણે ડી એમાં x - a એટલે કે ધારેલા મધ્યક એનો ઉપયોગ કરીએ તો આ રીત આપણી ટૂંકી રીત હતી. તો એ જ રીતનો પરિસ્થિતિ ઉપયોગ કરવાનો થશે. માહિતી જોઈએ કોષ્ટકમાં. વેચાયેલ મોબાઈલ 5, 6, 7, 8, 9 અને દિવસ. તો કે દિવસોની સંખ્યા 2, 5, 8, 12, 7 અને 1. તો અહીં દિવસો પ્રમાણે મોબાઈલ જે છે એ વેચાયેલા છે કે મોબાઈલ પ્રમાણે દિવસોની સંખ્યા છે? હા, યાદ આવ્યું કે નહીં? પ્રશ્ન શું છે? અવલોકન ને આવૃત્તિ. એકદમ સાચું. અહીં દિવસો એ તમારી આવૃત્તિ પણ કોના આધારે? વેચાયેલ મોબાઈલને આધારે. તો વેચાયેલ મોબાઈલની સંખ્યા 5 એવું 2 દિવસ થાય છે. 6 મોબાઈલ વેચાય એવું 5 દિવસ બને છે. 9 મોબાઈલ વેચાણમાં એવું 7 દિવસ બનેલું છે. તો એ પુરવણી કોણ પામે છે? દિવસોની સંખ્યા. ચલો વિદ્યાર્થી મિત્રો, આવૃત્તિને અવલોકન આપણે શોધી લીધા છે. અવલોકન માટે આપણે પ્રમાણિત વિચલન અને વિચલનાંક શોધીશું. એ આપણને પદ્ધતિ જે છે મુજબ તો કે ટૂંકી રીતે શોધવાનું કીધું પણ છે. ન કીધું હોય તો આપણે જાણીએ છીએ કે માહિતી જે છે એના ઉપરથી આપણે રીત કઈ ઉપયોગમાં લેવી એ જોવું પડે છે. હવે તૈયાર કીધું છે તો ઉપયોગ કરીએ. ચલો પહેલા આવશે જવાબ કોષ્ટક. તો તૈયાર કરીએ જવાબ કોષ્ટક. આપણે હવે જવાબ જે છે તૈયાર કરીએ છીએ. કોષ્ટક પહેલેથી તમારી સામે મૂકવામાં આવ્યું છે. હવે એની કોલમમાં જરૂરી વિગતો ભરીએ છીએ. તો જવાબ તરીકે અત્યારે આપણે ટૂંકી રીતે પ્રમાણિત વિચલન અને વિચલનાંક તૈયાર કરતા હવે ઓકે આપેલી કોષ્ટકની કિંમત મુજબ x એટલે કે ભાઈ વેચાયેલ મોબાઈલ
જે ચલ x તેમજ દિવસોની સંખ્યા આવૃત્તિ f આટલી કિંમતો આપેલી છે દર્શાવીએ તો 5 6 7 8 9 10 ચલો આ અવલોકનો x બાજુમાં આવૃત્તિ છે 2 5 8 12 7 અને 1 હવે અવલોકનોમાં કુલ કિંમતો જે છે એમાં આવૃત્તિ જે છે બરોબર એ બંનેમાંથી સરવાળો તો કે આવૃત્તિનો લેવાશે કારણ ફક્ત અવલોકનો હોય ત્યારે જ આપણે કુલ સરવાળો લેતા હતા અહીં મધ્યક માટે તો મધ્યક માટે અહીં ટૂંકીનો ઉપયોગ થશે તેથી આપણે શું કરીએ છીએ તો અત્યારે ફક્ત આવૃત્તિનો સરવાળો લઈએ તો આવૃત્તિનો સરવાળો સિગ્મા f એટલે થશે n 2 + 5 7 7 + 8 15 15 + 12 કરીએ તો 15 10 25 27 27 ને 1 28 28 ને 7 35 તો 35 થઈ ગયા ચલો આ સરવાળો ન કર્યો હતો તો રકમ તમને આનો જવાબ તૈયાર આપે છે છેલ્લા 35 દિવસમાં તો દિવસોની સંખ્યા તો છે કેટલા દિવસ થશે 35 હવે રીત ટૂંકી રીત કીધી છે નહીંતર તો આપણે f * x fx કરી શકીએ તમે છેલ્લે એક રીત કીધી તે પ્રમાણે fx તૈયાર કરો મધ્યક તો કે સિગ્મા fx ના સિગ્મા n મધ્યક તૈયાર થાય ત્યારબાદ તો કે fx જે છે એના ઉપરથી તમે x - x બાર પછી x - x બાર ને વર્ગ એને ગુણ્યા f તો અહીં સિગ્મા f ગુણ્યા x - x બાર ને વર્ગ એના છેદમાં n એને વર્ગમૂળ આપી દો તો તમારા વિચલન તૈયાર છે પરંતુ આ તે ટૂંકી રીત કીધી છે તો હવે આપણે d નો ઉપયોગ કરીએ d એટલે d બરાબર થશે x - a અને a એ આપણો ધારેલો મધ્યક છે ચલો આ વખતે ધારેલો મધ્યક તો આપેલી કિંમતોમાંથી લઈએ છેલ્લે તમારી કિંમતોમાં 135 એવો ધારેલો મધ્યક મેં તમને આપેલો તો યાદ કરો પણ આ 135 તમારા અવલોકનોની વિસ્તારની અંદર હતો પણ કોઈ એક અવલોકન 135 હતો નહીં તો આ વખતે એક કામ કરીએ આ અવલોકનો પૈકી જ લઈએ તો હું 8 ધારું છું ચલો 5 એ ધારી શકાય 10 એ ધારી શકાય એટલે કે સૌથી નાનો અવલોકન સૌથી મોટો અવલોકન એકદમ વચ્ચે આવતો હોય એવો અવલોકન બરોબર સરેરાશ અવલોકન અથવા તો અવલોકનોના વિસ્તારની અંદર ના પેથી આવતો કોઈ એક અવલોકન જે સરેરાશ હોય અથવા તો આ અવલોકનોમાં નથી એના વિસ્તારમાં નથી એની બહારનો કોઈ એક અવલોકન તો વિદ્યાર્થી મિત્રો કુલ 5 રીતે તમે અવલોકનની ધારણા લઈ શકો છો જો તમારે નોંધ કરવી હોય તો કરી શકાય પુનરાવર્તિત કરી દઉં છું કઈ રીતે આપણે અવલોકનો ધારીએ છીએ બધી જ જગ્યાએ આ જ રીત લાગુ પડે કદાચ અત્યારે તમારી પાસે ટૂંકી રીત છે ધારેલ મધ્યકની રીતથી ઓળખો છો એમાં મધ્યક શોધતા હોય તો પણ ભલે પ્રમાણિત વિચલન શોધતા હોય તો પણ ભલે કે હજુ આગળ પદ્ધતિઓમાં તમે ધારેલા મધ્યકની રીતનો ઉપયોગ કરવાના હો ત્યારે પણ બધી જગ્યાએ એક જ આવશે ઉપરાંત ધોરણ 12 ની અંદર પણ તમારે કેલ્ક્યુલેશનની પદ્ધતિઓનો ઉપયોગ આવશે તો ત્યાં પણ બે ચલ વચ્ચે તમારે જ્યારે સરેરાશમાં વિચલન કે પ્રમાણિત વિચલન તૈયાર કરવાનું થાય તો પરિસ્થિતિ ટૂંકી રીતે આવશે અને ત્યાં ધારેલો મધ્યક આવશે તો ખાસ 5 રીતે તમે ધારી શકો છો આ આપણી રીતે તૈયાર કરેલી રીત કરી શકીએ છીએ ટેક્સ્ટબુકમાં એવો કોઈ સીધો ઉલ્લેખ નહીં હોય બરોબર પરંતુ સરળતા ખાતર આપણે આને નોંધી શકીએ છીએ જેમ કે ભાઈ સૌથી પહેલું નોંધ કરતા હોય એ મુજબ લખો પહેલું શું આપેલા અવલોકનમાંથી સૌથી નાનો અવલોકન ધારો ચલો આમાંથી સૌથી નાનું કોણ છે 5 તો 5 એ ધારી શકું છું નંબર 2 આપેલા અવલોકનમાંથી સૌથી મોટો અવલોકન ધારો તો સૌથી મોટો અવલોકન કોણ છે 10 તો 10 ની ધારણા કરી શકું છું નંબર 3 આપેલા અવલોકનનો સરેરાશ અવલોકન ધારો નંબર 3 શું સરેરાશ કિંમત ચલો અત્યારે આમાં સરેરાશ કિંમત કોઈ છે નથી કારણ શું આપણે કોઈ મેળવી નથી તો મેળવીને ધારી શકાય બરોબર ચલો હજુ આગળ હવે તો કે અવલોકનની કિંમતોમાં એકદમ વચ્ચેનો અવલોકન ધારો
જે તમારા નંબર 3 છે એના અથવામાં લખી શકો છો, સરેરાશ અથવા વચ્ચેનું અવલોકન તો પણ ચાલે, બરોબર. નંબર 4 શું છે તો કે આપેલા અવલોકનના વિસ્તારની અંદર આવતો, એટલે કે 5 થી 10, તો 5 થી 10 અવલોકનો જે છે એનો વિસ્તાર 5, તો આ 5 સંખ્યાઓની અંદર આવતો હોય એવો અવલોકન. કદાચ અહીંયા 5 થી 10 સમજી માનો કે 50 હોય, અહીં 155 હોય, તો 50 થી 155 ની અંદર આવતા વિસ્તારમાંનું કોઈ પણ એક અવલોકન ધારી શકાય. હવે આ અવલોકનો જે આપ્યા છે 5 થી 10 ના વિસ્તાર પૈકી નહીં, પરંતુ એની બહાર, એટલે કે 5 કરતા પણ ઓછા કે 10 કરતા પણ વધુ એવા અવલોકન પૈકી પણ એક કિંમત તમે ધારી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે 5 માં પૈકી કોઈ પણ એક રીતની ધારણા તમે લઈ શકો છો. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ કોલમો તૈયાર કરીએ. તો હવે x અને f તૈયાર છે, d તૈયાર કરવા છે. d માટે x - a, જ્યાં a માટે હું અત્યારે 8 ની ધારણા લઉં છું, તો એ હું મારે લખી નાખું છું 8. કરવાનું શું, પ્રત્યેક x માંથી 8 ને બાદ કરવાના છે. 5 એમાંથી 8 ને બાદ કરું -3, 6 એમાંથી 8 ને બાદ કરીશ તો -2, 7 માંથી 8 ને બાદ કરો -1, 8 માંથી 8 ને બાદ કરો 0, 9 માંથી 8 બાદ કરીએ તો 1, 10 માંથી 8 બાદ કરો તો 2. હવે આપણે સિગ્મા d ની કે આવશ્યક શક્યતા હોય કે ઉપયોગ કરવાનો થતો હોય, બરોબર, તો d નો સરવાળો કરવાનો, નહીતર અત્યારે અહીં પેસ મૂકી દઈએ તો પણ ચાલે. તો અત્યારે આની કોઈ આવશ્યકતા નથી, પરંતુ જો આ કોઈ વિચલન તૈયાર કરતું હોય, ખાસ નોંધજો, અહીં વિચલન તૈયાર થતું હોય તો તમારા સિગ્મા d 0 આવવા જરૂરી છે. જેમ કે આની પહેલા સિગ્મા x - x બાર બરાબર 0 હતા, યાદ આવ્યું? હા, ત્યારે મેં કીધેલું હતું કે એ 0 આવવા જરૂરી છે. જો ન આવતા હોય તો ત્યાં અટકી જાઓ, પાછળ જાઓ, ગણતરી ચકાસો કે ક્યાંય ભૂલ રહી ગઈ છે, તો જ એ 0 નહીં આવતા હોય. અને કદાચ સમજો કે તમારી ગણતરીમાં પદ્ધતિમાં કાંઈ કચાશ નથી, ભૂલ નથી અને શૂન્ય નથી આવતા, તો સમજી લેવાનું એ પદ્ધતિનો ત્યાં ઉપયોગ થતો નથી. ભલે આપણને કહેવામાં આવેલું હોય તો આપણે ત્યાં અલગ પદ્ધતિનો ઉપયોગ કરવો જ રહ્યો. ખાસ નોંધી લેશો આ વસ્તુને, બરોબર. પરંતુ આવું ક્યારેક જ બનતું હોય છે, જવલે જ બનતું હોય છે. આ વસ્તુ તમારા માટે હજી અભ્યાસ જે છે એની અંદર સમાવિષ્ટ નથી, પરંતુ તેમ છતાં આપણે થોડુંક આગળનું વિચારીએ તો આ વસ્તુ એ આપણા માટે એક સારી વાત છે. ચલો, તો અહીં x - x બાર 0 હોય એ વિચલન દર્શાવે છે કે જ્યારે d જે છે એ x - x બાર તરીકે વર્તે તો અહીં 0 આવશે, બરાબર છે. તો હવે અત્યારે શું કરીએ ભાઈ, તો આગળની ગણતરીની કોલમો તૈયાર કરીએ. d જે છે એનો ગુણાકાર મારે f સાથે લખવો પડશે. કારણ શું, તમે જાણો છો કે ભાઈ સૂત્રમાં હતું સિગ્મા fd² સિગ્મા fd બંને, બરોબર. તો હું શું કરું, ભાઈ f ગુણ્યા d નું કોલમ તૈયાર કરું. ચલો, એ ન કરો તો કાઈ નહીં. હજુ આપણે મધ્યક બાકી છે. મધ્યક માટે ટૂંકી રીતમાં શું હતું કે a પ્લસ સિગ્મા fd છેદમાં n, તો એના માટે પણ fd આવશે. તો તેથી અહીં f ગુણ્યા d ની કોલમ તૈયાર કરીશું. તો 2 ગુણ્યા -3, માઇનસ પ્લસ માઇનસ 3 દૂ 6. તમે અહીં gt નો ઉપયોગ કરી શકો છો. કઈ રીતે થશે ભાઈ, તો તમે 2 ગુણ્યા -3 બરાબર, પછી સીધું આગળની ગણતરીના જે સ્ટેપ છે એના બટન પ્રેસ કરતા જવાના, વચ્ચે બીજું કોઈ બટન પ્રેસ કરવાનું થશે નહીં. જ્યારે છેલ્લે આવશે ત્યારે તો કે gt બટન આપી દેવાનું અને બધા ગુણાકાર થયેલા અંકોનો સરવાળો પણ મળી જશે. ચલો હવે આગળ 5 ગુણ્યા 2, પરંતુ 2 માઈનસ છે તો પ્લસ માઈનસ માઈનસ 5 દૂ 10. 8 ગુણ્યા 1, 8 * 8 પ્લસ માઈનસ માઈનસ. 12 ગુણ્યા 0 0. 7 ગુણ્યા 1 7. 1 ગુણ્યા 2 કરીએ તો 2. હવે અહીં સિગ્મા fd જે છે એ જોશે, એની કિંમત આપણે મેળવવાની હતી. તો તેથી સિગ્મા fd તૈયાર કરીએ તો 6 + 10, કારણ સરખી નિશાની સરવાળો 16 થશે, પ્લસ 8 તો તેની નિશાની પણ સરખી છે તો 24 થશે. તો ત્રણેય સરખી નિશાની વાળા પદ તો સરવાળો 24 પક્યો માઈનસ. અહીંયા કોણ છે 7 અને 2 9, બરાબર. ચલો હવે ઉપર 24 હતા, 24 માંથી પેલા 2 બાદ કરી નાખો, કેટલા આવ્યા 22, કેમ કે આ પ્લસ છે. તો હવે 22 માંથી 7 બાદ કરી નાખો 15. તો 15 કેવા વધશે, માઈનસ. તેથી -15.
15 તો હવે સિગ્મા એફડી તૈયાર છે એના પછી એફડી વર્ગ તૈયાર કરવાનો છે હવે અહીં પેલા મધ્યક તૈયાર કરી લે તો પણ ચાલે પણ કોષ્ટકનું કામ પેલા શું કરે એક સાથે પૂર્ણ કરી લેવાય ચલો હવે એફડી વર્ગ એટલે એફ ગુણ્યા ડી ને વર્ગ એવું થશે એફડી આખા કૌંસને વર્ગ નહીં ખાસ યાદ રાખશો કઈ રીતે બનશે એફડી વર્ગ છે એટલે તો કે ભાઈ ડી ને વર્ગ એને ગુણ્યા એફ અથવા તો એફડી ગુણ્યા ડી જો એફડી આ રહ્યા એને ગુણ્યા પાછા ડી આપો ત્યારે એફડી વર્ગ થશે છેલ્લે પણ મેં કીધું હતું fx વર્ગ માટે એવું જ અહીંયા થશે f ગુણ્યા x ગુણ્યા x એટલે fx વર્ગ અથવા તો x વર્ગ ગુણ્યા f બરોબર તો એ જ રીતે અહીં f ગુણ્યા d બરોબર તો હવે fd તૈયાર છે d પણ તૈયાર છે તો શું કરીએ fd ગુણ્યા d એટલે fd વર્ગ થશે 6 ગુણ્યા 3 6 તેરી 18 માઈનસ માઈનસ પ્લસ 10 ગુણ્યા 2 10 દુ 20 માઈનસ માઈનસ પ્લસ 8 ગુણ્યા 1 8 એકુ 8 માઈનસ માઈનસ પ્લસ 0 ગુણ્યા 0 0 થશે 1 ગુણ્યા 7 7 થશે 2 ગુણ્યા 2 4 થશે ચલો તો હવે fd વર્ગ પણ તૈયાર છે તો હવે સિગ્મા fd વર્ગ તૈયાર કરીએ સિગ્મા fd વર્ગ બરાબર 18 પ્લસ 20 38 38 પ્લસ 8 કરીએ તો 46 46 ને 2 4 50 50 પ્લસ 7 57 તો સિગ્મા fd વર્ગ છે 57 હવે પેલું કામ છે મધ્યક તૈયાર કરવાનું કારણ તમે જાણો છો કે વિચલનાંકમાં મધ્યક જે છે એ પરિભાગ્યા મધ્યક કરતા આપણને વિચલનાંક મળશે તો હવે અહીં n તો કે 35 છે બરાબર પરંતુ n નોંધીએ તો પણ ભલે અને ન નોંધીએ તો પણ ભલે હવે આવશ્યકતા રહેશે નહીં પરંતુ આપણે આદત પ્રમાણે નોંધી નાખીએ અહીં n બરાબર 35 કારણ તો કે દરેક દાખલામાં કદાચ નોંધેલા હોય તો કંઈ ફેર નથી પડતો પરંતુ જ્યાં જરૂર છે ને નોંધવાનું રહી ગયું તો અહીં તમારી ચૂક ગણાશે અને માર્ક પણ કટ થઈ શકે છે ચલો તેથી x બાર બરાબર a પ્લસ સિગ્મા fd છેદમાં n સાદુરૂપ માટે કિંમત મૂકી દઈએ તો ધારેલો મધ્યક a એની કિંમત 8 પ્લસ સિગ્મા fd તો સિગ્મા fd કેટલા છે -15 નિશાની સહિત ખાસ ધ્યાન રાખવું મૂકવામાં બરોબર અહીં ભૂલ થશે તો ગણતરીમાં આગળ ભૂલ આવશે અને પછીના બધા જ પરિણામો ખોટા હશે કોષ્ટક આખું સાચું હોય પણ ગણતરી ખોટી હોય એવું પણ બની શકે છે તો ખાસ ધ્યાન રાખવાનું હવે n એટલે કે n આપણા અહીંયા 35 ચલો 15 ભાગ્યા 35 કેલ્ક્યુલેટર છે યુઝ કરો પોઈન્ટ પછી 4 ડિજિટ આવશે પરંતુ હું રાઉન્ડ ફિગર આપું છું 0.43 બરોબર છે તો અહીં 8 પછી આગળ અહીંયા જો પ્લસ અહીંયા 15 માઈનસ 35 પ્લસ પ્લસ માઈનસ માઈનસ 0.43 બરોબર હવે અહીં પ્લસ માઈનસ માઈનસ થશે તેથી 8 માઈનસ 0.43 અને 8 માંથી 0.43 ને આપણે બાદ કરીએ તો ભાઈ અહીં 50 પૂર્ણ કરવામાં કેટલા ઘટે છે 0.07 બરોબર કે નહીં સમજાણું ઊંધી ગણતરી કરીએ તો પણ ખ્યાલ આવે બરોબર તો એ 7 શેમાં ઘટે છે 50 માં બીજા પ્લસ કરો 57 તો 0.57 ને 0.43 પૂર્ણ 1 થશે શેમાંથી બાદ કરીએ 8 માંથી 1 જશે એટલે 7 0.43 બાદ કરતા આપણે 0.57 મળે છે એટલે 7.57 એ શું છે ભાઈ તો કે અહીં જો મોબાઈલની સંખ્યા તો 7.57 મોબાઈલ એ આપણો મધ્યક તો અહીં સામાન્ય રીતે સરેરાશ 7.57 મોબાઈલનું વેચાણ થયેલું હોય એવું કહી શકીએ પરંતુ અહીં 7.57 મોબાઈલ કેમ વેચાય એવું શક્ય છે ના તો આ ચલ કેવો છે કોઈ કહી શકે મોબાઈલ ની સંખ્યા એ કેવો ચલ છે હા યાદ આવી ગયું ને કે પૂર્ણાંક જ કિંમત ધારણ કરી શકે એવો ચલ એટલે કે સતત ચલ ચલો સતત ચલ હોય તો આપણે કેટલા કરવા પડશે 8
પરંતુ અહીં ઊભા રહો, આપણે 7.57 નો હજી આગળ ઉપયોગ કરવાનો છે આ કિંમતને આગળ લઈ જવાની છે ગણતરીમાં. હા, તો આમાં કોઈ ફેરફાર કરવો નહીં. આ વાત આપણે ચેપ્ટર નંબર 3 માં થઈ હતી. જ્યારે કોઈ પણ ગણતરી જે છે એની કિંમતને પછીના ગણતરીના સ્ટેપમાં લઈ જવાની હોય તો એને સતત કે સતત ચલ તરીકે લેવાના નથી, એમનેમ જ રાખવાના થશે. પણ જો આ દાખલો અહીં જ પૂર્ણ થઈ જતો હોય તો આપણે શું કરત, તો અહીં આપણે 7.57 ને રાઉન્ડ ફિગર કરીને 8 મોબાઈલનું વેચાણ એવું લે, બરોબર છે. પરંતુ હવે અહીં આ કિંમતને આગળ લઈ જઈએ છીએ તો એનો રાખીએ છીએ. અને હવે આપણે તૈયાર કરીશું પ્રમાણિત વિચલન અને ત્યારબાદ પ્રમાણિત વિચલન આંક તૈયાર કરીશું. પ્રમાણિત વિચલન S બરાબર વર્ગમૂળની અંદર ટૂંકી રીત વાળું સૂત્ર એટલે કે b વાળું સૂત્ર સિગ્મા fd વર્ગ છેદમાં n માઈનસ કૌંસની અંદર સિગ્મા fd છેદમાં n આખા કૌંસને વર્ગ, બરોબર છે. ચલો હવે આ જ સૂત્ર જે છે એની કિંમતો કોષ્ટકમાંથી લઈને મૂકીએ તો સિગ્મા fd ને વર્ગ 57 હવે n છે 35 માઈનસ સિગ્મા fd છે માઈનસ 15 જ્યારે છેદમાં n તો કે 35 આખા કૌંસને વર્ગ સૂત્રના છે. ઓકે, હવે સાદુરૂપ આપો ભાઈ તો 57 ભાગ્યા 35 કરવાના છે. બીજું માઈનસ 15 ભાગ્યા 35 કરવાના છે. જે જવાબ આવશે એનો શું કરી નાખશી, વર્ગ. યાદ આવ્યું ને, છેલ્લે પણ આ વસ્તુ સીધી કરેલી હતી. તો અહીં આ દાખલાની લેન્થ વધે છે એટલે કે ગણતરીના સ્ટેપ વધુ છે. તો હવે આપણે આવા સ્ટેપ જે છે એ થોડા ઘણા કટ કરી શકીએ છીએ. જે ન ફાવતી હોય ગણતરી એ બધા સ્ટેપ શું કરે, સંપૂર્ણ દર્શાવે, બરોબર. પરંતુ અહીં આગળના સ્ટેપમાં બધા સ્ટેપ દર્શાવવા આવશ્યક નથી. મુખ્ય સૂત્રની કિંમત આ મહત્વનું છે, એ સીધી ગણતરી વગર નહીં ચાલે. ત્યારબાદ હવે આના પછી તો કે જવાબ પહેલા તમારે ઓછામાં ઓછા 2 સ્ટેપ દર્શાવવાના, ત્યારબાદ સીધો જવાબ લખી શકો છો. વધુ સ્ટેપ થાય તો એનો કઈ પ્રશ્ન રહેતો નથી. પરંતુ મોટા દાખલામાં સૂત્ર પછી તમારે ટોટલ 5 સ્ટેપ જોશે. સૂત્ર પછી ટોટલ 5 સ્ટેપ જેમાં જવાબ આવી જશે. ઓકે, ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે 57 ભાગ્યા 35 કરીએ. ચલો 57 ભાગ્યા 35 કરો. કેલ્ક્યુલેટરમાં કેટલા થાય છે, 1.6286. એકદમ સાચું. ચલો 1.6286 માઈનસ, બરોબર કે નહીં, કેમ કે આગળ ઉપર માઈનસ આપેલા છે એટલા માટે. હવે તો કે માઈનસ 35 નહીં તો માઈનસ 15 ભાગ્યા 35. તો 35 નો માઈનસ ન કહી શકું, હા થઈ શકે. 15 ભાગ્યા માઈનસ 35 હોય તો પણ આ પરિસ્થિતિ છે એટલા માટે. ચલો તો 15 ભાગ્યા 35 તો આપણે આગળ જોઈ ગયા 0.43 આવ્યો. પણ હવે શું કરીએ, એનો વર્ગ કરવો છે. ચલો તો જો ભાઈ 15 ભાગ્યા 35 અને એનો વર્ગ કરો, કેટલો આવે છે, 0.1837. ઓકે, પરંતુ એનો વર્ગ કેવો આવશે, પ્લસ. જે આગળ માઈનસ હોવાથી માઈનસ પ્લસ માઈનસ થઈ જશે. હવે વિદ્યાર્થી મિત્રો ખાસ નોંધજો, અહીંયા તમારે સંપૂર્ણ અપૂર્ણાંક સ્વરૂપ દર્શાવવાનું થશે, પરંતુ તેમ છતાં આપણે ડિજિટમાં દશાંશ ચિહ્ન પછી 4 ડિજિટનો ઉપયોગ કરવાના છીએ. અહીંયા વધારે અંક હોય તો આપણે શું કરશે, દશાંશ ચિહ્ન પછી 4 ડિજિટનો ઉપયોગ કરવાનો. કારણ છે વર્ગમૂળનો ઉપયોગ કરતા હોય ત્યારે આપણે શું કરવાનું, તો કે ભાઈ દશાંશ ચિહ્ન જે છે એના પછી 4 ડિજિટનો ઉપયોગ કરી લેવાનો ગણતરી કરતી વખતે, બરાબર. ચલો બાદબાકી કરો. 1.6286 માઈનસ 0.1837 એટલે 1.4449 થશે, બરાબર છે. જુઓ, બરાબર. હવે એનું શું આપી દેશો, વર્ગમૂળ. તો 1.20 અને 1.2 પણ લખી શકાય. તો આ 1.2
એ આપણું પ્રમાણિત વિચલન. કઈ રીતે આવ્યું ભાઈ? તો કે 1.4449 એનું વર્ગમૂળ કર્યું. હવે તો કે 1.4449 નો વર્ગમૂળ 1.20 આવ્યું એ આપણું શું છે? પ્રમાણિત વિચલન. અને જે શેમાં છે? તો કે મોબાઈલના વેચાણમાં મોબાઈલની સંખ્યા ધરાવે છે. તો વિચલન આવશે 1.2 મોબાઈલ. હવે તો કે ભાઈ વિદ્યાર્થી મિત્રો અહીંયા 1.20 એવો મોબાઈલ નથી હોતો. તો મોબાઈલ કેટલા? એક મોબાઈલનું વિચલન આવશે તમારા વેચાણમાં. સરેરાશ તમે એમ કહો ભાઈ 7.57 એટલે 8 મોબાઈલ વેચાણ હોય તો એક સંખ્યા આગળ પાછળ થઈ શકે છે. આ એનું વિચલન. હવે વિચલનાંક તૈયાર કરીએ. તો પ્રમાણિત વિચલનાંક બરાબર શું થાય? s ભાગ્યા x બાર. જ્યાં તમારા s હમણાં જ આવ્યા 1.20 એટલે 1.2 હું લખી શકું છું અને ભાગ્યા x બાર કેટલા છે? 7.57. તો ભાગાકાર જો ભાઈ કેટલો આવે છે? 0.16. 0.16 મોબાઈલ આપણો જવાબ. ચલો વિદ્યાર્થી મિત્રો, તો આ રીતે તમે પ્રમાણિત વિચલન અને વિચલનાંક ટૂંકી રીતથી તૈયાર કરી શકો છો. હવે આગળ બીજા ઉદાહરણો લઈએ, બીજી પદ્ધતિ એટલે કે બીજી રીતનો ઉપયોગ કરીએ. ત્યાં સુધી મળીએ. ચલો આવજો વિદ્યાર્થી મિત્રો.